નમસ્કાર મિત્રો, નવી યોજના ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે એક એવો પ્રશ્ન લઈએ જે લગભગ દરેક સોલાર લગાવનાર વ્યક્તિના મનમાં આવે છે. શું વરસાદમાં સોલાર પેનલ કામ કરે છે કે નહીં? વાદળી હોય ત્યારે કેટલી લાઇટ બને? મોન્સૂનમાં સોલાર લગાવવું યોગ્ય છે કે નહીં? જો 5 દિવસ સતત વરસાદ પડે તો શું થશે? આ બધા પ્રશ્નો આપણા મનમાં આવે. મિત્રો, આજે આ વિડીયોમાં હું તમને એકદમ સરળ ભાષામાં સમજાવીશ કે વરસાદ અને વાદળોમાં સોલાર કેટલું કામ કરે છે અને કેટલી લાઇટ બને છે. સાથે જ તમને સાચી રિયાલિટી પણ કહીશ. વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો, કારણ કે છેલ્લે હું તમને જણાવીશ કે વરસાદમાં પણ સોલારથી ઘર ચલાવવા માટે શું કરવું પડે. મિત્રો, પહેલાં જાણીએ સોલાર પેનલ કામ કેવી રીતે કરે છે. સૌથી પહેલાં એક વાત સમજી લો. સોલાર પેનલને લાઇટ બનાવવા માટે જરૂરી છે સનલાઇટ, એટલે કે સૂર્યપ્રકાશ. પણ ઘણા લોકો વિચારે છે કે સોલાર ફક્ત તડકામાં જ ચાલે છે, પરંતુ મિત્રો એવું નથી. સોલાર પેનલ સીધો તડકો ન હોય તો પણ લાઇટ રે અને બ્રાઇટનેસ તેનાથી પણ વીજળી બનાવી શકે છે. પરંતુ હા, જેટલો ઓછો પ્રકાશ એટલું ઓછું આઉટપુટ. મિત્રો, જ્યારે આકાશમાં વાદળ હોય, તડકો દેખાતો ન હોય પણ દિવસમાં પ્રકાશ હોય, આ સ્થિતિમાં સોલાર પેનલ સામાન્ય રીતે 40%થી 70% સુધી આઉટપુટ આપે છે. એનો મતલબ એવો થયો, જો તમારું સોલાર સામાન્ય દિવસે 10 યુનિટ બનાવતું હોય તો વાદળમાં તે અંદાજે 4 થી 7 યુનિટ બનાવી શકે. મિત્રો, હવે વાત આવે છે વરસાદમાં સોલાર કેટલું કામ કરે. તો રેની ડે એટલે કે જ્યારે સતત વરસાદ પડે અને આકાશ એકદમ અંધારું હોય, આ સ્થિતિમાં સોલાર પેનલનું આઉટપુટ સાવ ઘટી જાય છે, 10 થી 30%. અર્થાત જો તમારું સોલાર સામાન્ય દિવસે 10 યુનિટ બનાવતું હોય તો વરસાદમાં તે માત્ર 1 થી 3 યુનિટ જેટલું જ બનાવે છે. અને ભારે વરસાદ હોય ત્યારે શું થાય? મિત્રો, ક્યારેક એવું પણ થાય છે કે આકાશ એકદમ કાળું, ભારે વરસાદ અને વાદળો ખૂબ જ ઘાટા હોય. આ સ્થિતિમાં સોલાર પેનલ માત્ર 5% થી 15% આઉટપુટ આપે છે. એટલે જો તમારું સોલાર 10 યુનિટ બનાવતું હોય તો 0.5 અથવા 1.5 યુનિટ જ બને. આ સમયે ઇન્વર્ટર ઘણી વખત લો વોલ્ટેજ, લો સોલર પાવર બતાવે અને લોડ વધારે હોય તો સોલાર સ્પોટલી કટ થઈ શકે. હવે વરસાદ બંધ થઈ જાય પણ આકાશ વાદળછાયું હોય તો? મિત્રો, ઘણી વખત વરસાદ બંધ થઈ જાય છે પણ આકાશ આખો દિવસ વાદળી રહે છે. આ સ્થિતિમાં આઉટપુટ રહે છે 30 થી 60%. અર્થાત 10 યુનિટની જગ્યાએ 3 થી 6 યુનિટ તમને વીજળી મળે. અને જો વચ્ચે થોડો તડકો નીકળે તો આઉટપુટ વધીને 70% પણ થઈ શકે છે. તો શું વરસાદમાં સોલાર બંધ થઈ જાય છે? મિત્રો, સૌથી મોટો પ્રશ્ન, વરસાદમાં સોલાર બંધ થઈ જાય છે? તો જવાબ છે નહીં. સોલાર બંધ થતું નથી, પણ સનલાઇટ ઓછું હોવાથી આઉટપુટ ઓછું થઈ જાય છે. એટલે કે તડકો ન હોવાથી તેનું આઉટપુટ ઘટી જાય છે. જેમ કે મોબાઈલમાં નેટવર્ક ઓછું આવે તો કોલ તો ચાલુ હોય પણ વોઇસ ક્લિયર આવતો નથી. એ જ રીતે સોલાર ચાલુ હોય પણ આઉટપુટ ઓછું હોય છે. તો મિત્રો, વરસાદમાં સોલાર વાપરવું હોય તો શું કરવું પડે તેની વિશે ચર્ચા કરીએ તો મિત્રો, હાઇબ્રિડ સોલાર પ્લસ બેટરી, આ બંને સિસ્ટમ રાખો જેથી મોન્સૂનમાં બેટરી બેકઅપ ચાલે અને વરસાદમાં હેવી લોડ બંધ કરો, જેમ કે મોટર પંપ, વોશિંગ મશીન, આયરન એટલે કે ઇસ્ત્રી, એસી અને નોર્મલ લોડ ચલાવો જે જરૂરી છે. ફેન, લાઇટ, ટીવી, મોબાઈલ ચાર્જર. મિત્રો, ઘણા લોકો સોલાર સિસ્ટમની વાતમાં આવી જાય છે, સોલાર સેલ્સમેનની વાતમાં આવી જાય છે અને કેટલાક કહે છે કે સોલારમાં વરસાદમાં પણ ફૂલ લાઇટ બને છે. તો મિત્રો, આ વાત સાચી નથી.
રેની સેશનમાં એટલે કે વરસાદના દિવસોમાં આઉટપુટ ઘટે જ છે, એ 100% છે. એટલે સોલાર લગાવતા પહેલાં રિયાલિટી સમજવી જરૂરી છે. મિત્રો, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા ગામના જે લોકો સોલાર લગાવવા માંગે છે તેમને આ વિડીયો જરૂર શેર કરજો અને કોમેન્ટમાં લખજો તમારા ગામમાં મોન્સૂનમાં કેટલો વરસાદ પડે છે. અને આવી નવી યોજનાઓ અને સોલાર સબસિડી અપડેટ માટે નવી યોજના ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.